આજે ઇટ્સ યોર એન્ગેજમેન્ટ ડે, સો હાઉ આર યુ ફીલિંગ? પહેલાં તો હું બહુ નર્વસ હતી, બટ કૃષ્ણ જોઈને સારું લાગે છે કે થઈ જશે. ઓકે, સૌથી વધારે ટાઈમ મોબાઈલ પર કોણ સ્પેન્ડ કરે? રાશિ હા, કેવું જૂઠું બોલે જૂઠું સાચું હે. એક દરેક પરિસ્થિતિમાં એમ સ્માઇલિંગ જ હોય છે ને ફેસ ઉપર, એ પહેલેથી એવું છે ને. અને બીજું ક્રિસ પોતે પર્સનલ ઇમોશનલ છે, તો આજે રાશિને રિંગ જ્યારે એને પહેરાવી તો રાશિ તો ઇમોશનલ થઈ પણ ક્રિસ પણ ઇમોશનલ થયો, એટલે એ ઇમોશનલ ક્લિક મને બહુ ટચ કરી ગઈ. કે સારે જગનું ભૂલ ગયે સબનું રબ મને આ તેનું સાહેબા. कचियाँ सचियाँ मेरे दिल दी डोरियाँ पुल के भी तोड़ी ना मूंद के अखियाँ तेरे संग जो चलियाँ कल राहते छोड़ी ना. મને મારી પોતાની જાતની ખબર છે, આઈ એમ નોટ ઇઝી ટુ હેન્ડલ, પણ એ તોય મને એટલી જ સારી રીતે સાચવે છે, એટલું સંભાળે છે મને, અને હું જ્યાં ખોટો હોય ત્યાં પપ્પાની રીતે મમ્મીની રીતે મને ઠપકો બી આપે છે, જ્યાં મજા કરવાની હોય ત્યાં મારા મોટા ભાઈની જેમ મારી સાથે મજા બી કરે છે, અને જે ક્ષણોમાં મારે પ્રેમ જોતો હોય એવા ક્ષણોમાં મારો પાર્ટનર થઈને મારી હવે તો ફિયાન્સે થઈને મારી સાથે એ રીતે बिन पूछे ही जान ले मेरा हाल तुम्हारिया, ख्यालों का भी रखता मेरे ख्याल तुम्हारिया. शर्त नहीं न सवाल कोई है ऐसा इश्क मेरा, शर्त नहीं न सवाल कोई है ऐसा इश्क तेरा. હું બહુ શરૂઆતમાં કન્વિન્સ નહોતો, એ મેં આજે એવી ફિલિંગ લીધી કે હું કદાચ કન્વિન્સ ન થયો તો મેં કંઈક મોટો ગુનો કર્યો. जे इश्क है करया तर गए दरिया रब मने आ तेनू साहिबा कि सारे जगनू भूल गए सबनू रब मने आ तेनू साहिबा. જીવનની શરૂઆતમાં એકબીજાને સમજીને પ્રેમથી રહો, થોડું અન્ડરસ્ટેન્ડિંગ કરો, ગીવ એન્ડ ટેક વાળો બિહેવિયર રાખો. સો અને ફેમિલી ઓલવેઝ ફર્સ્ટ, ફોર ક્રિશની ફેમિલી પણ ને અમારી ફેમિલી પણ. એવી રીતે રહેશો તો બહુ જ આનંદમાં આખી આયુષ્ય એમનું સારી રીતે પસાર થશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.